બા તમને લાગે છે આ નકશો પૂરો થશે? બાના કહેવાથી આખરે નકશો પૂરો થયો તે આગળ જોજો. કાલ બપોરે ભાજી આવી હતી, એના આગળના દિવસે કેરીને રોટલી હતી, પછી ભાજી, રાત્રે રોટલો અને અત્યારે ભાખરી આવી કે બેન તમે ગણ્યા રાખો, તમે તમારું કામ કર્યા રાખો, અમે જમવાનું તમને પહોંચાડી દઈશું. અને આ ધર્મ જો એની ચિંતા તમે ન કરતા. હવે પપ્પા જતા રહ્યા છે મારા, કારણ કે ત્યાં મૃત્યુનું થોડું આવી રીતે બનાવ બન્યો, એટલે તમે કાંઈ ચિંતા ન કરતા. અમે બધા બેઠા છીએ ને, અમે ધર્મને સાચવી લેશું. તમે તમારી વસ્તી ગણતરી પૂરી કરી નાખો, તમે તમારો નકશો પૂરો કરી નાખો. ખરેખર હું મારી જાતને બહુ લકી, બહુ નસીબદાર માનું છું કે મને આવા પાડોશીઓ અને આવો પરિવાર મળ્યો છે કે જે મને ડગલે ને પગલે પૂરેપૂરો સપોર્ટ આપે છે. તો ભગવાન દ્વારકાવાળાની પણ ખૂબ 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 આભાર કે આવા સરસ પાડોશીઓ મળ્યા છે. નકશો બનાવવા માટે સવારના મંડી પડ્યા છીએ, પગમાં હોજા ચડી ગયા છે, આંખ્યું હોજી ગયેલી છે, કારણ કે અડધી રાત સુધી આનું હતું ને હાલત જુઓ. પંખો ચાલુ નથી કરવાનો, નહીંતર આ બધું ઉડે છે, વગર પંખે ઉડે છે ઓસરીમાં, કારણ કે ઊનો લૂવાળો પવન આવે છે. અને આ શંખ દ્વારકા પોગે એવું લાગે છે. આની હાલત જોવો એકવાર. નકશામાં જે રીતે ઉત્તર દિશા દર્શાવવાની હોય એવી રીતે મારો નકશો પણ ઉત્તર દિશામાં ભાગી રહ્યો હોય એવું લાગતું હતું. આમ તો ચારેય દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં મારો નકશો જ નકશો બતાશે તમને, કારણ કે આપણે કોઈ તલાટી, મંત્રી, લેખપાલ કે જમીન માપણીવાળા તો છીએ નહીં કે આપણને આવડી જાય. આમાં નજરી નકશો બનશે, કોને કોને બની ગયો છે, કઈ રીતે બનાવ્યો છે તમે. વચ્ચે વચ્ચે પાછો બ્રેક લેવાનો, કારણ કે રસોઈ બનાવવાની હતી, રસોઈ બનાવી, હવે બાળકને જમાડવાનું છે, હવે પાછું આ ચાલુ કરવાનું છે. જણાવજો, સાચું સાચું જણાવજો, આમ હૃદય ઉપર હાથ રાખીને જણાવજો કે આ વસ્તી ગણતરીના કામમાં સૌથી વધારે કામ કોને આવે? શું ચાર્જ ઓફિસરને, સુપરવાઇઝરને કે એન્યુમેટરને એટલે કે ગણતરીકારને? ચાર્જ ઓફિસરને, સુપરવાઇઝરને કે ગણતરીકારને સૌથી વધારે કામ કોને આવે છે આ વસ્તી ગણતરીમાં? એ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને સૌથી ઓછું ભથ્થું કોને મળે છે ને સૌથી વધારે કામ કોને આવે છે? કારણ કે મને નથી લાગતું મારા એકના જ આવા હાલ છે, દરેક ગણતરીકારના આવા હાલ હોઈ શકે છે, એમાંય ખાસ કરીને જેને વાડી વિસ્તાર અને ગામ ભેગું એવું છે. ઓહો, તરફથી મળેલી પેન્સિલ અમે કાલ તાળમાં ફિલ્ડમાં લઈને તો ગયા, એમાંય પણ વાડીઓમાં લઈને ગયા હતા. અને જો એનો હાલત કેવી થતી હતી, જેવી એને બુઠ્ઠી થઈ જતી હતી અને એની અણી છે એ નીકળી જાય આવી રીતે. આવી 2 પેન્સિલ મળી છે, 2 સરકાર તરફથી મળી છે વસ્તી ગણતરીના કાર્ય માટે. તો ફિલ્ડમાં જાઓ ત્યારે સરકારની પેન્સિલના ભરોસે ના રહેવું, ઘરેથી લઈ જવી, કારણ કે ફિલ્ડમાં તો તમને ક્યાંય બીજી પેન્સિલ વાડી વિસ્તારમાં તો નથી મળવાની, ગામમાંથી તો ચાલો કોઈ છોકરાઓ આપી દે, દુકાનેથી મળી રહે. તો અને વાડી વિસ્તારમાં અમારે સખત આવું નવું કરવાનું રહ્યું, વારે વારે અણીકા શોર્પનર કરીએ પેન્સિલને, ફરીને એનું એ કામ ફરીને આવી રીતે આખી આવી રીતે નીકળી જાય. હાલમાં એવું થયું, મેં ચાલુ કર્યું તો મારી પેન્સિલ હતી થોડી ડાર્ક ચાલતી હતી, તો મેં કીધું થોડીક લાઇટ ચાલે ને તો નકશામાં વારી ઘડીએ ભૂલ પડે તો ઇરેઝમાં ઇઝી રહે. પરંતુ ફરીને 2 પેન્સિલ મળી છે, 2 પેન મળી છે, આવું સરસ મોટું કાર્ય કરવા બદલ. આ નકશાની માથાકૂટમાં પડ્યા છીએ, પરંતુ મારી સાથે નકશો બનાવવામાં હસ્તી અને ધર્મ કારીગર છે. હસ્તી તો મારી સંપૂર્ણ મદદ કરાવે છે, અને ધર્મની કારીગરાઈ, ઓહો, હું તમને એની કારીગરાઈ બતાવું. નકશો બનાવ્યો છે ભાઈએ અમારા નકશાની કોપી કરી કરીને, અને એ હજી ગમતો નથી એટલે આ બીજો બની રહ્યો છે. તો જે કોઈને નકશો બનાવવા માટે માણસની જરૂર હોય એ ધર્મભાઈને લઈ જો, કારણ કે પાછી સ્કૂલ ખુલે છે એટલે થોડીક દિવસ જ ફ્રી રહેશે, અને આ નકશો ફરીને બનાવી રહ્યા છે. હિંમતની દાદ દેવી પડે તેમની, જોવો. મને તો એવું લાગતું હતું કે મારી કરતાં તો સારો નકશો એ બનાવી રહ્યો છે, કારણ કે એ ટેન્શન ફ્રી બનાવી રહ્યો છે અને હું ટેન્શનની સાથે બનાવી રહી હતી. આ બધામાંથી ફ્રેશ થવા માટે કે આ નકશા આટલા બનાવ્યા, હવે થોડા ફ્રેશ થાવ, 5 મિનિટનો બ્રેક જરૂરી છે,
તો ફ્રેશ થવા માટે પણ થોડો ફોન ઉપાડીએ ને તો એમાંય સામે બસ નજરી નકશાના જ વિડીયો, એની રીલ યુટ્યુબમાં એના શોર્ટ ચાલી રહ્યા છે. તો ક્યાં ફ્રેશ થવા જવું? ફ્રેશ અહીંયા પણ નથી થવાતું. ફ્રેશ થવા માટે પણ મતલબ થોડુંક નવીનતા લાવવા ફોન જોઈએ, એ પણ નથી થવાતું. ને આખો જો જ્યારથી ઝાંસીથી આવી છું ત્યારથી વસ્તી ગણતરીમાં નંબર આપવામાં, મકાનના વાડીએ વાડીએ રખડવામાં, વાડીએ મતલબ કે રખડવું તો ન જ કહી શકાય, કે એના ઘર ફિલ્ડમાં કામ કરવું, અને ત્યારબાદ આ નકશા બિલકુલ આંખો સોજી ગઈ છે. આવું કેમ ચાલશે સરકાર? ગણતરીકાર ક્યાં આ બધું પૂરું પાડશે? એમાંય જેમને આવો અટપટો વિસ્તાર આવ્યો હોય તો ગાંડા થઈ જવાના છે. બાપરે, મેં બ્રેક લીધો 5 મિનિટનો. આ વખતે બ્રેકમાં બિસ્કિટ ખાવાનું વિચાર્યું. બિસ્કિટ હું નોર્મલી ખાતી નથી કારણ કે મને પસંદ નથી, પણ થોડા નમકીન બિસ્કિટ હોય પસંદ હોય. સમજો આ બધાના હાલ. આ એક સિક્રેટ વાત, અમારા બધાને આજે રવિવાર હતો, બધાને આજે વાળ ધોવાના વારા હતા, કોઈએ વાળ નથી ધોયા. વિચારો. ને બા આવ્યા છે. હે બા, તમને લાગે છે આ નકશો પૂરો થશે? પૂરો થઈ જાય ને, આ જન્મમાં થઈ જશે? થઈ જાય. શું લેવાનું થાય? આવો તો અમારો કંઈક ફાઇનલ નકશો. આ અમારા કપડાં જે એમ નામ પડ્યા છે, ઝાંસીથી આવીને અમે કાંઈ કર્યું નથી, આની પાછળ પડ્યા હતા અમે. અને એ નકશા માટે અમે કેટલા અટવા છે એ હું તમને કહું. એ નકશાના અટેમ્પ્ટ હું તમને દેખાડું. 1, 2, 3. મારા નકશાની કારીગરાઈ ઉપર કોઈ ન જતા, કારણ કે મેં જે રફ નકશા બનાવ્યા એ તો મેડિકલવાળો ડૉક્ટરની જ ભાષા સમજે ને એની જેવું છે આ બધું. 3. 1 મિનિટ હું આમ ઊંધા કરીને બતાવું તમને. બસો બનતું. આ એક નકશો દેખાવો જોઈએ. આ એક નકશો, પછી ત્યારબાદ આ શેરીઓ માટેનો 2, આ ફરીને 3, આ ખાલી લેઆઉટ 4, અને ત્યારબાદ અમારા ધર્મએ બનાવેલા. અમ્મા નકશા બનાવતા હોય તો બચ્ચા પાછળ કેમ રહી જવાનું? જો આ ધર્મએ નકશો બનાવ્યો છે જનગણનાનો. અને અમારો હવે ફાઇનલ નકશો જે બન્યો છે ને, મેં મારા સુપરવાઇઝરને સેન્ડ કરી દીધો કે સાહેબ હવે બની ગયું, પરંતુ જે ફાઇનલમાં ઉતારવાનો બાકી છે એ અપ્રૂવ આપે પછી એને ફાઇનલ જે આપણને મળ્યું છે ગણતરીકારને એની અંદર ઉતારશું. એ ફાઇનલ નકશો આ. ઘર વધારે છે, વાડી વિસ્તાર વધારે છે, એટલે એમ ન કહેતા કે ગીચ બનાવ્યો છે, ગીચ બનાવ્યો છે. આ બધી વાડી છે, ડુંગર છે, અને પછી અહીંયા જ ઘર છે. અને મને આવ્યું ને એવું મેં કર્યું. કમસે કમ ત્યાં ઝાંસી હતા ત્યારે ને અમારી પાસે નકશાનું લેઆઉટ આવ્યું હતું, ત્યાં 3 વાર બનાવ્યા હતા. અને આ બધા થઈને 8 થી 10 નકશા બનતા હતા. અને બીજે દિવસે સવારમાં હું તમને અહીં મળી રહી છું મારી સ્કૂલે. 35 દિવસના વેકેશન બાદ આજે ફાઇનલી શાળાઓ ખુલ્લી ગઈ છે, અને અમે સોરઠી બહારવટિયાનું રૂપ લઈ લીધું છે, કારણ કે શાળામાં ધૂળ મિટ્ટી તો એટલી બધી હતી, હવે એને સાફ કરે પાર છે. એટલે સૌથી પહેલાં તો અમે ક્લાસને વાળી નાખ્યો હતો, અને ત્યારબાદ બધા આસનપટ્ટાને ગોઠવી દીધા હતા આવા સ્ટેન્ડમાં, કારણ કે હવે નીચે પોતું મારે પાર નહીં આવે. હવે આ શાળાના ક્લાસને ધોઈ જ નાખીએ. આમ પણ મારો ક્લાસનું ધોરણ નાનું છે, બાલવાટિકા 1, 2 એની હું વર્ગ શિક્ષક છું, તો વર્ગ શિક્ષક તરીકે મારે આ ક્લાસ સાફ કરાવવાનો હોય. નાના બાળકો તો કેટલું જ કામ કરી શકવાના છે બિચારા, એટલે મેં વિચાર્યું હતું કે તેમની સાથે હું જોડાઈ જઈશ અને તેમને માત્ર મદદમાં લઈશ, એટલે આવતા સત્રથી કદાચ તેઓ શીખી શકે કે આવી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. તો મેં બધું કામનું બીડું ઝડપ્યું હતું, અને સાથે બાળકોએ પૂર્ણ મદદ કરી હતી. એવું ન કહી શકાય કે માત્ર મેં જ કર્યું હતું, કારણ કે બાળકો એકદમ ઉત્સાહમાં આવી અને મદદ કરતા હતા. અને આજે એમણે રજા પણ નહોતી રાખી, કારણ કે ઘણીવાર એવું બને કે શાળાનો પ્રથમ દિવસ હોય એટલે બાળકો ના આવે. મારા ક્લાસમાં એવું ના બન્યું. નાના ટાબરિયા હતા એવો પણ પ્રથમ દિવસે આવ્યા હતા, અને સફાઈને તો અમે એકદમ એન્જોય કરી અને કરતા હતા કે એકબીજા પર પાણી ઉડતું જતું હતું, અને એકદમ મોજ મજા કરી અને સફાઈ કરતા હતા. કારણ કે બેસવાનું તો બાળકોને આ ક્લાસમાં છે, એટલે સફાઈ પણ જરૂરી છે, જેવું અમે કરી રહ્યા હતા. માનસીબેન, કેવું લાગે સફાઈ કરી? સારું લાગે ને? જો હાવણા નામના હથિયાર અમે લઈ લીધા છે. હાવણામાંથી પાણી નીતરે કારણ કે અમે ક્લાસ ધોઈ નાખ્યો. હા,
તો હવે ક્લાસ જોઈને પછી બધું ગોઠવી નાખશું ને. તમારી સાથે બેન કામ કરે છે એટલે તમને એવું નથી લાગતું ને તમે એકલા એકલા કામ કરો છો એમ? ઓકે, થેન્ક યુ. તો બેન સાથે કામ કરે એ સારું લાગે છે. હવે કાલેથી ગુલાબ આપવા પડશે, તો ગુલાબને પણ લૂછવા જરૂરી છે. મેલા મેલા ગુલાબ તો અપાશે નહીં. તો સરસ્વતી માનો ફોટો, ગુલાબ, દીપક વગેરેને અમે સાફ કરી દીધા હતા. ઝાંસીથી આવ્યા તેના પછી જે વસ્તી ગણતરીનું હેડિક સર ઉપર ચડ્યું હતું, કાંઈ કામ નહોતું થયું. માત્ર સેન્સસ ડ્યુટી, વસ્તી ગણતરી, નજરી નકશા, ફિલ્ડમાં 3 દિવસથી તો કોઈ કપડાં નહોતા ધોયા. જે ટ્રેનમાં પહેરીને આવ્યા હતા અમે ત્યાંથી મેલા કપડાં લઈ આવ્યા હતા. કાંઈ નહીં, માત્ર વસ્તી ગણતરીને. અહીં આવીને હવે વાતાવરણ ચેન્જ થયું તે ખબર નહીં. અમારું ગળું પકડી લીધું છે, બધે દુખે છે. અને એમાં આજે મેં કપડાં ધોયા અને અમારા હાલત જો, એટલો તડકો લાગ્યો છે કે બધે સનબર્ન અને આમ સૂજન થઈ ગઈ છે આખા શરીરે. આ વસ્તી ગણતરી તો માથે પડવાની છે. આ વસ્તી ગણતરીનું ભથ્થું અમારે નથી જોતું. હામાં 2 પગાર દઈ દઈએ અમે કે કોક કરીને દો વસ્તી ગણતરી. આ ઝાંસીથી આવ્યા પછી એટલા કપડાં ધોયા છે 3 દોરી ભરીને. સાંજે જ્યારે હું મારા હસબન્ડ સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે અમે આ ટોપિક ઉપર વાત કરી હતી કે કોઈ પણ નોકરિયાત કે વર્કિંગ પુરુષ હોય તેના કરતાં વર્કિંગ વુમનને વધારે લોડ રહે છે. કારણ કે વર્કિંગ જે કાંઈ બહાર કરવા પુરુષ નોકરી કરવા જતા હોય તેમને તો તૈયાર ટિફિન અથવા ઘરેથી ઇસ્ત્રી ટાઈટ કપડાં આ તે વગેરે સુવિધા મળી જવાની છે. તો આવીને તેઓ વસ્તી ગણતરીનું કાર્ય કે કોઈ પણ કાર્ય ફિલ્ડમાં ઉતરી શકે, નકશા બનાવી શકે. પરંતુ સ્ત્રીને બધું કામ કરીને જવાનું, આવીને પણ કરવાનું, પોતાનું બાળક સાચવવાનું, બધી જવાબદારીઓ, અને એ સિવાય એક્સ્ટ્રા ચૂંટણી, વસ્તી ગણતરી વગેરે કરવું પડે છે. તો મેં તેમને કીધું કે બધી શિક્ષિકા બહેનો છે તેમના હસબન્ડ તેમને ખૂબ મદદ કરાવે છે ફિલ્ડમાં, ખાસ કરીને વાડીએ જવામાં, નકશો બનાવવામાં. તો પ્લીઝ તમે રજા ઉપર આવો. તો તેમણે કીધું અત્યારે તો પોસિબલ નથી, મને ખબર છે તું બધું કરી લઈશ, તું બહાદુર છો. મેં કીધું કરી લઈશ તો ખરું, પરંતુ હવે મારું શરીર સાથ નથી આપતું, કારણ કે હવે હું માંદી પડી રહી હોય એવું મને લાગે છે. કારણ કે કાળા ઉનાળાને મને શરદી અને આખા શરીરમાં તોડ થઈ રહી હતી. પરંતુ બધું ધીમે ધીમે માથે પડ્યું છે તો કરવાનું તો છે જ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.